तिरुपति एडिबल ऑयल्स, हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा। बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेयर. દર્શક મિત્રો, આપણામાંથી એવા ઘણા બધાને એવી આદત હોય છે કે ડેલી શાક ભાખરીની સાથે દાળ ભાત તો જોઈએ જ. દાળ ભાત વિના સંપૂર્ણ થાળી લાગે નહીં. તો બસ આજે હોટલનો સ્વાદ અને ઘરનો પ્રેમ, આ બંનેનું આજે સંગમ થવાનું છે અને આપના સુધી પહોંચશે જીરા રાઈસ દાલ ફ્રાય. તો ચાલો આપણી આ વાનગીની શરૂઆત કરીએ અને મહેમાને પણ મળીએ. દર્શક મિત્રો, આજે ફરી એકવાર વાનગીના રસોડે કુકિંગ એક્સપર્ટ શિલ્પાબેન જોડાઈ ગયા છે. શિલ્પાબેન, આપનું ફરી એકવાર વાનગીના રસોડે સ્વાગત છે. થેન્ક યુ. તો આજે તમે હોટલનો સ્વાદ આપણા વાનગીના રસોડેથી વ્યુઅર સુધી પહોંચાડવા જઈ રહ્યા છો. તો સૌથી પહેલાં વાનગીની સામગ્રીઓ જોઈ લઈએ આપણે. તો આ દાળ બાફેલી છે મેં, જેમાં મેં એ અડધી વાડકી તુવેરની દાળ, પા વાડકી મગની મોગર જે ફોતરા વગરની આવે ને એ, અને પા વાડકી ચણાની દાળ, 3 દાળ. અને તમે આમાં મસૂરની દાળ પણ એડ કરી શકો છો, પણ આપણે 3 દાળથી જ બનાવીશું કેમ કે ઓરિજિનલમાં 3 દાળથી જ બને, બરાબર. પછી નાનું એક ટામેટું કાપેલું છે, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું લસણ, આ કોથમીર છે, આ કિચન કિંગ મસાલો છે, ગરમ મસાલો, અને આ બેસિક મસાલા, ઘી અને લીમડો, બરાબર છે. આપણે સ્ટાર્ટ કરી દઈશું. તો પહેલાં ગેસ ચાલુ કરી દઈએ. હવે આપણે દાળ ફ્રાયને છે ને ઘી તેલ બંને મિક્સ કરીને વઘારશું, બરાબર છે. તો 1 ચમચી જેટલું આપણે ઘી લઈ લઈશું. અને 3 થી 4 ચમચી જેટલું તેલ. તેલ થોડું ગરમ થાય એટલે આપણે 1 ચમચી જેટલું જીરું, અને થોડો મીઠો લીમડો, જીરું થોડું આમ તતડે પછી આપણે બીજું એડ કરી દઈશું, બરાબર. જો આપણે જીરું તતડવા લાગ્યું છે, તો હવે મેં 7 થી 8 કળી લસણ આ રીતે ઝીણું સમારીને લીધું છે. તમે આદુ મરચાં લસણની પેસ્ટ પણ લઈ શકો છો, ઓકે, બરાબર. અને તે ઝીણું સમારેલું છે ને તો વધારે સારું લાગશે. થોડું બ્રાઉન કલર જેવું થવા દેવાનું. લસણના કારણે જે પંજાબી ટેસ્ટ આવશે ને સરસ આવશે એકદમ. લસણ થોડું સતળાઈ ગયું છે. હવે ઝીણી સમારેલી ડુંગળી છે એ 1 નંગ છે એ લઈ લઈશું. અને આપણી ડુંગળી જળી જાય ને એની માટે આપણે થોડું મીઠું એડ કરી દઈશું અત્યારે. ઓકે. અને હવે આપણે 1 નંગ ટમેટું લીધું છે એ પણ એડ કરી દઈશું. અને હવે આપણે આને છે ને ઢાંકીને ચડવા દઈશું. ટમેટું એકદમ ગળી જવું જોઈએ ત્યાં સુધી, બરાબર છે. 2 થી 3 મિનિટમાં આપણું ટમેટું ગળી જશે. એટલે આપણા વ્યુઅર્સમાંથી હજી જો કોઈ સાંજનો પ્લાન ના બનાવ્યો હોય, શું બનાવવું એવું વિચારતા હોય, તો જીરા રાઈસ દાલ ફ્રાયની આજે જમાવટ કરી શકે. બરાબર છે, સાચી વાત. અને જલ્દી પણ બની જાય છે કેમ કે આમાં પલાળવાનું ને એવું કશું હોતું નથી. દાળને તરત તમે ધોઈને તરત તમે બાફી શકો. હળદર ને મીઠું એડ કરીને તમે બાફી દો અને તરત આ રીતે વઘાર કરી દો એટલે તમારા દાલ ફ્રાય બની જાય અને જીરા રાઈસ તો બની જાય ફટાફટ.
તો આજે ઇન્સ્ટન્ટમાં આપણે જીરા રાઈસ દાલ ફ્રાય બનાવ્યા, પરંતુ શિલ્પાબેન આપણા ઘરમાં એવું હોય કે જલ્દીથી બની જાય આપણે પહેલાં પ્રિફર કરતા હોઈએ છીએ, તો તમે ઇન્સ્ટન્ટ વાનગી બનાવવાની હોય ત્યારે કઈ કઈ વાનગી બનાવો છો? ઓપ્શન્સ? આ બી બની જ જાય છે, ઇન્સ્ટન્ટ જ બની જાય છે. એને સિવાય આપણે દાળ તડકાઈ જલ્દી બની જાય. એક ખાલી દાળ મખની બનાવીએ ને ત્યારે થોડી વાર લાગે, એને પલાળવાની પ્રોસેસ 7 થી 8 કલાકની છે. એટલે બાકી આ દાળ તો બધી તમારે લગભગ બની જાય. અને અડદની દાળ અને મિક્સ કરીને તમે ચણા અડદની ભેગી કરો ને તો બી સરસ લાગે છે. અચ્છા, એ બી સરસ લાગે છે. તો જોઈ લઈએ આપણે, ટમેટા ગળી ગયા છે જો એકદમ સરસ રીતે, બરાબર છે. તો હવે આપણે મસાલો કરી દઈશું. આપણે ગરમ મસાલો લીધો છે 2 ચમચી જેટલો, એ લઈ લઈશું. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 5 ચમચી જેટલું આપણે હળદર લેવાની છે. બરાબર, મિક્સ કરી દઈશું. અને આપણે જે આ દાળ બાફીને લીધી છે ને એ એડ કરી દઈશું. ઓકે. અને 1 ગ્લાસ જેટલું પાણી. મિક્સ કરી લઈશું. અને થોડું મીઠું આપણે મેં દાળમાં પણ એડ કર્યું છે ને, આપણે ડુંગળી જ્યારે ચડતી હતી ને ત્યારે પણ નાખ્યું છે. એટલે 5 ચમચી જેટલું મીઠું દાળનું બીજું નાખી દઈશું. બરાબર, અને થોડીક કોથમીર નાખી અને 2 મિનિટ આને ઢાંકી અને ચોળવા દઈશું. બરાબર, જો આપણે દાળ થઈ ગઈ છે. બરાબર છે. હવે આપણે રાઈસ તૈયાર છે, તો આપણે જીરા રાઈસ બનાવી દઈશું. બરાબર, એક પેન લઈ લઈએ. થોડુંક ઘી, 5 ચમચી જેટલું. 5 ચમચી જેટલું આપણે તેલ લઈ લેવાનું છે. બરાબર, અને હવે આપણે જીરું લઈ લઈશું. 1.5 થી 2 ચમચી જેટલું. જીરા રાઈસ છે એટલે જીરું જોશે વધારે. બરાબર, લીમડો લઈ લેવાનો છે મીઠો. અને આપણે આજે રાઈસ બનાવીને લાવી છે ને એ એડ કરી દઈશું. સરસ આપણે જીરા રાઈસ થઈ ગયા છે. થોડીક કોથમીર એની પર નાખી દઈશું. તો આપણે તૈયાર છે જીરા રાઈસ અને દાલ ફ્રાય. તો હવે આપણે સર્વ કરી દઈશું. તો આપણે સર્વ કરી દઈશું. તો પહેલાં દાળ લઈ લઈએ. અને એની ઉપર થોડી કોથમીર. બરાબર, અને એની સાથે આપણે ભાત પણ સર્વ કરી દઈશું. તો તૈયાર છે દાલ ફ્રાય. વાહ,
તો શિલ્પાબેન, આ દાલ ફ્રાય વાનગી અમારા વ્યુઅર સુધી પહોંચાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો દાલનો તો તડકો વાગી ગયો છે અને સાથે સાથે સ્વાદનો પણ તડકો તમને ટેસ્ટ કરીને જોવા મળશે. તો તમે ચોક્કસથી આ ટ્રાય કરજો. બીજી વાનગી પણ આપણે જોઈએ છે, પણ અત્યારે લઈ લઈએ છે એક નાનકડો બ્રેક. દાલ ફ્રાય બનાવવાની સામગ્રી: તુવેરની દાળ, મગરની મોગર દાળ, ચણાની દાળ, ડુંગળી, ટામેટાં, ગરમ મસાલો, જીરું, આદુ મરચાં લસણની પેસ્ટ, મરચું, હિંગ, લાલ સૂકા મરચાં, ધાણા જીરું, ઘી. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by Tad Khaj Khujli se Chutkara. Betex Malham अब ट्यूब में भी उपलब्ध.